નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર સોડા કે ઈનોના ઉપયોગ વગર દાલવડા બનાવીશું। અસલ લારી પર કે આપણે બારે ખાતા હોઈએ એવો જ સ્વાદ આવશે। કઈ દાળ લેવાની, ખીરું કેવું રેડી કરવાનું, વડા કઈ રીતે તળવાના અને આ જ રીતે વડા જે છે તળાયા પછી પણ એકદમ ઉજળા રહે, જરા પણ લાલ ન પડી જાય, ઠંડા થયા પછી ચવળ ન લાગે અને તેલ પણ ન લાગે। તો બધા જ સ્ટેપ જે છે આ વિડીયોમાં બતાવેલા છે, તો વિડીયોને એન્ડ સુધી તમે ચોક્કસથી જોજો। કોઈ કહી જ નહીં શકે કે આટલા ટેસ્ટી અને પરફેક્ટ વડા જે છે એ તમે ઘરે બનાવ્યા છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં એક બાઉલમાં 1 કપ જેટલી ફોતરાવાળી દાળ અને 1 કપ ફોતરા વગરની દાળ, તો બંને દાળને જે છે આપણે અલગ અલગ પલાળવાની છે, જેથી કરીને ફોતરા કાઢવામાં સરળતા રહે। તો 2 કલાક માટે હું અહીં આ દાળને જે છે એ ગરમ પાણીમાં પલાળી રહી છું। જો તમે અગાઉથી તૈયારી કરતા હો તો 4 કલાક રેગ્યુલર પાણીમાં પલાળો, નોર્મલ પાણીમાં તો પણ ચાલે। ઉતાવળમાં હો તો ગરમ પાણીમાં 2 કલાક પલાળો તો દાળ સરસ જે છે એ પલળી જાય છે। કવર કરીને દાળને જે છે આપણે સરસ પલળવા દેવાની છે। તો આ રીતે તમે દાળ લેશો તો દાલવડાનો સ્વાદ જે છે ખૂબ જ સરસ આવશે, બહાર જેવો જ લાગશે તમને। જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે। તો ફોતરા જે છે અલગ પડી ગયા છે। બીજું થોડુંક પાણી ઉમેરી અને આપણે આ રીતે રબ કરીશું। દાળને જે છે આપણે આ રીતે ઘસવાની હાથ વચ્ચે, એટલે ફોતરા જે છે વજનમાં હલકા હોય છે એ તરત ઉપર તરી આવે છે અને જાળીવાળા વાસણ ઉપર આપણે ફોતરાને જે છે એ અલગ કરતા જવાનું। દાળ જે છે આપોઆપ નીચે બેસી જશે અને ફોતરા ઉપર તળવાના શરૂ થઈ જશે। અને બીજી જે આપણે ફોતરા વગરની દાળ પલાળી છે એમાંથી પણ આપણે પાણી જે છે અલગ કરી લઈશું। અત્યારે બધું જ પાણી અલગ કરી લેવાનું। આ પાણી સાથે આપણે ગ્રાઇન્ડ નહીં કરીએ। ખીરું જે છે વધારે ઢીલું નહીં મૂકવાનું, અદરવાઇઝ વડાનો જે છે પ્રોપર શેપ પણ નહીં આવે। અને આ વડા હોય કે બીજા કોઈ પણ ભજીયા હોય, તમે બહુ ઢીલું ખીરું રેડી કરો તો તળાતા સમયે બહુ વધારે તેલ પીએ છે વડા કે ભજીયા, માટે ખીરું પલાળતા સમયે કે ગ્રાઇન્ડ કરતા સમયે વધારે પડતું પાણી અગાઉથી નહીં ઉમેરી દેવાનું। જરૂરિયાત પ્રમાણે 2 થી 3 બેચમાં 2 ચમચી કરીને પાણી ઉમેરવાનું। તો ફોતરા જે છે એ મોસ્ટ ઓફ અલગ થઈ ગયા છે અને 5 મિનિટ આ રીતે આપણે જાળીવાળા વાસણ ઉપર દાળને જે છે સરસ નીતરવા દેવાની છે। તો એક મસાલો તૈયાર કરી લઈએ। તો ખાંડણીમાં અહીં 25 થી 30 જેટલા મરી લીધેલા છે। તો મિક્સરમાં મરી પીસો એના કરતાં આ રીતે ખાંડણી દસ્તામાં અધ કચરા મરી કૂટીને ઉમેરવાથી બહુ જ સરસ ફ્લેવર આવે છે। ઘરમાં આપણે ડબ્બીમાં સ્ટોર કરેલો મરીના ભૂકા કરતાં આ રીતે તરત જ મરીને ક્રશ કરીને ઉમેરવાની, એની ફ્લેવર એકદમ અલગ અને સરસ આવે છે વડામાં। મિક્સરના નાના વાસણમાં આપણે મોટો આદુનો કટકો લઈશું। અત્યારે એમ લાગે કે આદુ વધારે છે, પણ બહુ સરસ ફ્લેવર આવે છે આદુની। અને તીખા લીલા 5 થી 6 મરચાં લીધેલા છે। અહીં લાલ મરચાંનો દાલવડામાં ઉપયોગ નથી થતો, તીખા લીલા મરચાંનો જ ઉપયોગ થાય છે। તો તીખાશ જે છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। પાણી ઉમેર્યા વગર આ રીતનું અધકચરું વાટવાનું છે અને દાળ જે છે સરસ નીતરી ગઈ છે। હવે દાળને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। પ્રથમ આપણે એમને ગ્રાઇન્ડ કરવાનું। પાણીની જરૂર હોય તો 2 ચમચી કરીને જ પાણી ઉમેરવાનું, અગાઉથી પાણી ઉમેરી નહીં દેવાનું। દાળને જે છે પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરવાની। જો તમારા મિક્સરમાં આવું પલ્સ મોડ ન હોય તો તમે મિક્સરને આ રીતે ચાલુ બંધ કરીને પણ ગ્રાઇન્ડ જે છે એ કરી શકો છો। અધકચરી નથી રાખવાની, દાળને પ્રોપર પીસવાની છે, પણ ઢીલું ખીરું રેડી નથી કરવાનું। આ રીતે થોડી વારે આજુબાજુની દાળ પણ જે છે એ પ્રોપર વચમાં મિક્સ કરીને મૂકી દેવાની અને 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીને ફરી દાળને જે છે એ ગ્રાઇન્ડ કરીશું। તો દાળને જે છે અધકચરું પણ નથી રાખવાનું અને બેટર પણ નથી બનાવવાનું, પ્રોપર ખીરું આપણે રેડી કરીશું। તો આ રીતે 2 બેચમાં મેં બધી જ દાળને જે છે એ પીસી લીધેલી છે। તો દાળને જે છે આપણે 10 મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું કવર કરીને। દાલવડા જો તમે રેગ્યુલર ખાતા હશો
તો તમને ખબર જ હોય છે કે આ રીતના ડુંગળીની સ્લાઇસીસ આપવામાં આવે છે. તો ડુંગળી ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. દાલવડા સાથે આ રીતની ડુંગળી અને તીખા લીલા મરચાં સર્વ કરવામાં આવતા હોય છે, પણ તમને જો ગ્રીન ચટણી કે ખાટી મીઠી ચટણી સાથે ખાવા હોય તો એની સાથે પણ ટેસ્ટી જ લાગે છે. તો ખીરું જે છે એ સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે આ ખીરાને જે છે એ ફેટી લઈશું. એક જ દિશામાં ફેટવાનું. જો તમારી પાસે વ્હીપ ક્રીમ બનાવવાનું મશીન હોય, જે આપણે આઈસ્ક્રીમ ફેટવા માટે અને વ્હીપિંગ ક્રીમ ફેટવા માટે યુઝ કરતા હોઈએ, એ મશીનથી તમે ફેટશો તો તમને રિઝલ્ટ જે છે એ ફટાફટ મળી જશે. તો 4 થી 5 મિનિટ સુધી દાળને ફેટ્યા પછી આ રીતે આપણે પાણીમાં વડો જે છે મૂકવાનો. તરત જ ઉપર આવી જાય તો સમજવાનું ખીરું જે છે પરફેક્ટ છે આપણું. હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ વાટી એ પેસ્ટ ઉમેરી દઈશું. અધકચરા મરી કૂટ્યા હતા એ પણ ઉમેરી દઈશું અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરી દઈશું. તો કોથમીરમાં પાણીનો ભાગ બિલકુલ પણ ન હોય, એકદમ કોરી કરીને ઉમેરવાની કોથમીરને, અધરવાઇઝ ખીરું જે છે એ ઢીલું પડી જશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કોથમીર જે છે આપણને વડા પાડવા હોય એની થોડી જ વાર પહેલાં ઉમેરવાની, અગાઉથી ઉમેરીને નહીં મૂકી દેવાની. 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. પાચનમાં પણ સારું હોય છે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. બધું જ સરસ આપણે મિલાવી લેવાનું છે. તો તમે જુઓ ખીરું જે છે એ ઢોસા જેવું ઢીલું નથી અને અધકચરું પણ નથી, અને આપણે ફેટ્યું એટલે સરસ ફૂલી પણ ગયું છે. જો તમે આમાં સોડા ઉમેરો તો આપણા વડા જે છે એ તેલમાં મૂકતાની સાથે ઘણીવાર લાલ થઈ જાય છે. ખીરું પ્રોપર ફેટશો નહીં તો વડા જે છે ઠંડા થશે ને એટલે ખાવામાં એકદમ ચવડ લાગશે. એટલે ખીરું પ્રોપર ફેટવાનું અને ગ્રાઇન્ડ પણ આ જ રીતનું સ્મૂધ કરવાનું. તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે વડા જે છે મનગમતી સાઇઝમાં મૂકી દઈશું. વડા મુકાઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દેવાની. બહુ ધીમા તાપે નહીં તરવાના, અધરવાઇઝ વડા જે છે એ ખાવામાં ચવડ લાગે અને તેલ પણ બહુ એબ્ઝોર્બ કરે. મધ્યમ ગેસની આંચ પર જ વડાને જે છે આપણે તળવાના છે. તો એકવારમાં સમાય એટલા વડા આપણે મૂકી દઈશું. ગેસની આંચ હવે મધ્યમ કરી દેવાની અને અલટ પલટ કરીને સરસ સોનેરી કલર આવે આછું ત્યાં સુધી આપણે તળીશું. જો તમારા વડા જે છે પરફેક્ટ ન બનતા હોય તો તમે એકવાર ચોક્કસ આ રીતે બનાવી જોજો. તમે બધી જ જૂની રીતો ભૂલી જશો અને વડા જે છે તમારા એકદમ બારે મળે એવા ટેસ્ટી બનશે. ખીરું ફેટવામાં મહેનત પડે છે, પણ જ્યારે તમે રિઝલ્ટ જોશો અને વડા જે છે તમારા જેટલા પરફેક્ટ બનશે, કોઈ કહી જ નહીં શકે કે ખરેખર આ ઘરે બનાવેલા છે. એટલી તમને તારીફ પણ સાંભળવા મળશે જો બધા આ સ્ટેપ ફોલો કરશો તો વડાને જે છે આપણે તેલમાંથી કાઢી લઈશું. તમે જુઓ એકદમ ઉજળો કલર છે, જરાય પણ લાલ નથી થયા વડા આપણા, અને અંદરથી તમે જુઓ કે એકદમ સરસ જાડી પડી છે. આ રીતે વડા બનાવશો ને તો ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે. આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.